હાડો બનાવ્યો છે દીવુબેન અને જપુબેનની સાણાનો. તો આપણે સાણાનો હાડો નાખવાનો છે. આ મેન લોટની પૂરી છે ને અને ઓલું શું છે ઢેબરા. તો ઓલા ઢેબરા બની ગયા છે. આ મેન લોટની છે અને આ છે તમારે ન હોય પીઝા જો પીઝા બાળક બોલે છે મધી બોર્ડ જો. ચાલો મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં જ. ફરી વખત નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે 5 ને 15 જેટલું થવા એવું છે. બધાને આજ હેપી હોળી, કારણ કે આજ હોળી છે એટલે આજ આપણો સરસ મજાનો વ્લોગ ઉતારવાનો છે. અને કાવાભાઈના ઘર આગળ જો નેને એમ અત્યારે હોળી ચાલુ છે, કારણ કે કાવાભાઈ ગયા છે અત્યારમાં ગામમાં બધા ચાણા ઉઘરાવાટું. અમારા હોળી ગામમાં ભાઈ પકટાવાની છે, તો ગામમાં બધી તૈયારી હોળી ધીમે ધીમે થાય છે. આ બાજુ અમારા ઘરે ભાઈ અત્યારે ધુરાટીને હોળીની બધી તૈયારી છે. તો હોળીની એની બધા ઢેબરા અને પૂરી અને ફાફડા ને એવું બધું બનાવવાનું બધું ચાલુ છે, કારણ કે હમણાં તો કાંઈ કોઈ વસ્તુ કાંઈ ખાધું નથી. તો ઢેબરા અને ફાફડા અને પૂરી ને એવું બધું જો. કેમ છે? હેપી હોળી. મજામાં બા? હેપી હોળી. મારા બા આ બા છે ને લોટ બાંધો છું, ફાફડાનો લોટ બાંધે છે, કારણ કે ફાફડા અને પૂરી ને એવું બધું ગરમા ગરમ બધા બનાવે છે આજ. કારણ કે આજ છે હોળી ને કાલ છે ધુરાટી, તો કાલ બધા શ્રીખંડના મઠ્ઠો આજ ખાવાનું છે. કાલમાં પ્રોગ્રામ શ્રીખંડના મઠ્ઠાનો વાળુમાં પ્રોગ્રામ છે ભાઈ, કારણ કે આજ હોળી છે. તો આપણે હોળીના દર્શન કરવા જવાનું છે. આપણે હોળી કવડીક થઈ છે, કવડીકની એ બધી ખડકાઈ એ તમને બતાવવાનું છે. ગામમાં ટ્રેક્ટર નીકળે એ બધું બતાવવાનું છે. અમારા વિશુબેન ગયા છે આજે અમારા દિવ્યાબેનના મામાના ઘરે. વિશુબેન નથી એટલે કાંઈ બધું લાગે છે સૂનું સૂનું, કાંઈ નથી લાગતું. કન્ટિન્યુ બધા બનાવીજો, કારણ કે આપણે આટલું ગરમા ગરમ ચા બની ગઈ છે. તો ચા પીવાની છે અત્યારે. ઠરી ગઈ છે જોજો. હે ઠરી ગઈ? હા ઠરી ગઈ જોજો. નહીં નહીં ઠરી ઠરી ગઈ નથી ઠરી બા. ગરમા ગરમ ચા આવી ગઈ છે ભાઈ, કારણ કે 4 વાગ્યાની ચા અત્યારે 5 વાગે પીવાની છે. આવીને તરત સુઈ ગયો તો ભાઈ, થોડી ગમતી ઊંઘ આવી હતી મને. તો ચા બાકી હતી, આપણે ચા ટાંકીને મૂકી દીધી. તો ચા તો ગરમા ગરમ પીવાની છે. કેમ? કામે ભલે જવાનું, આવીને બેસી હોળી રમવાનું છે. હા હા, સરસ મજાની જોવડે પૂરી બનાવે છે. આ મેન લોટની પૂરી છે ને બા, અને ઓલું શું છે ઢેબરા. તો ઓલા ઢેબરા બની ગયા છે. આ મેન લોટની છે અને આ છે ફાફડા. ચાલો પેલા ફટાફટ ચા પી લો, પછી તમને હું બતાવું પૂરી. મારા વિશુબેન આવી જશે અને જો આ લોકો બનાવે છે ઢેબરા પૂરી ને એવું બધું. જો કેમ કરે જો મમ્મા વિશે આવી છે. મમ્મા 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 કોણ ના પાડે? તો એ હા એ અડી જો બાજુ. હા હું તો વિશે લેતો દેખા લે. એ મોટા ભાઈ કહેતો જા જા, ક્યાં તો મોટા ભાઈ? એ મોટા ભાઈ કહેતો જા જા, ક્યાં તો જા જા. વિશુબેન આવી જશે ને વિશુબેન જો તમે આપણે ફાફડા બનાવ્યા છે ને હવે ધીમે ધીમે તોડવાનું ચાલુ કર્યું. માર્યો માર્યો એ આલે એ આલે. જલ્દી ને જલ્દી જો લે. વાહ, આ બધું ઢેબરા બની ગયા છે, પૂરી બની ગઈ, આ બધું ફાફડા બના. બાપા જો જો ફાઇનલી અત્યારે ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે કાવાભાઈનું, કારણ કે ચાણા ઉઘરાવા આવી ગયું છે, કારણ કે અમારે હોળી છે. તો જો કાવાભાઈનું ટ્રેક્ટર સામે આવી ગયું છે ને આપણે આવડો હાડો બનાવ્યો છે દીવુબેન અને જપુબેનની સાણાનો. તો આપણે સાણાનો હાડો નાખવાનો છે. તો આ ટ્રેક્ટર છે કાવાભાઈનું. અમારા કાવાભાઈનું ટ્રેક્ટર ભાઈ દર વર્ષે હોળીમાં ભાઈ ફરજિયાત સાણા ઉઘરાવા નાખે. લ્યો કાવાભાઈ નાખી દો. મુહૂર્ત થાય છે આપણું એમ કહે છે. વાહ ભાઈ વાહ. વગાડો ઢોલ વાળા ભાઈ, ઢોલ વગાડો ઘડીક લ્યો.
તો આ ઢોલવાળા ભાઈ ઢોલ વગાડે આગળ પછી ધીમે ધીમે સાણાની બધી લેન થતી જાય. આ ભાઈ અમારે ઢોલ વગાડે ને આગળ બધા સાણા બધા નાખતા થાય. જો આ રીતનું મુહૂર્ત આપણે અત્યારે જોયું છે. નવો ડ્રાઈવર આવી જશે ભાઈ. જોવો તમે આખો દી બધા સાસ ઉઘરાવાના છે. સાણા બપોર પછી જોવો તમે. જો આ નવો ડ્રાઈવર આવી જશે રાહુલભાઈ નો છોકરો અને માસીની બધા ધીમે ધીમે તો લાકડા નાખવા મળ્યા છે. કારણ કે અમારે હોળી આવશે માલણકા ગામમાં. જો આ રીતના માસી લાકડા સાણા જો હાડા બધા થવા મળ્યા છે. છોકરા બધા ધીમે ધીમે બધા ભેગા થવા મળ્યા છે. ટ્રેક્ટર આખા ગામમાં અમારે ફરશે હવે. ચાલો ફાઇનલ અત્યારે ભાઈ ટ્રેક્ટર ગામમાં અત્યારે નીકળી જશે બધા સાણા ઉઘરાવવા લાકડા ઉઘરાવવા. તો જો અત્યારે ભરત કાકા એટલા બધા અત્યારે કાઢ્યા છે. મુકાબેન બધા ઊભા છે અત્યારે ભાઈ. કારણ કે મુકેશભાઈ અમારા તબલચી જો સામેથી ટ્રેક્ટર આવે છે કાવા શેઠનું ટ્રેક્ટરમાં બધા લાકડા નાખવા છે. કાકા શું હોળી વિશે કાંઈક કયો લ્યો આપણે બોલો તો શું કહેવાનું આવે કાંઈ ક્યાં ટ્રેક્ટરમાં લાકડા નાખવાના છે. હા હા છોકરા બધા જો જોવા આવી જશે બધા. કારણ કે લાકડા ટ્રેક્ટરમાં નાખવાના છે. તો સામેથી ટ્રેક્ટર આખું ભરાઈ ગયું છે. ભરત કાકા વિચાર કરે છે કે આપણે લાકડા હમાય કે નહીં હમે. જો આખું ઓલરેડી ટ્રેક્ટર ભરાઈ ગયું છે. ચાલો ફાઇનલી અત્યારે વિશુબેનની અત્યારે બાળા ગોળી ઘૂંટાઈ ગઈ છે. જો વિશુબેનની બાળા ગોળી પાવે નહીં. વિશુબેન પીઝા જો પીઝા બાળા ગોળી છે બધી બોર્ડ. જો વિશુબેનને રોજ બાળા ગોળી અત્યારમાં ભાઈ વિશુબેનને જો ઓખલો વાળા આવ્યા છે. બા આપી દો પૈસા. વિશુબેન છે ને દાદાગીરી કરે. એકલો ઓખલો માગવાળ આવે એમ કે જવા જાવ એમ કે લઈ જાઓ. ઓખલો વિક્રમભાઈ એ દીકરા પીઝા એ જો ભલે તો પીઝામાં દીકો બોર્ડ આવ્યો. લે તો દીકો લે ને પીઝા ને એ ધોબાળા પીવાનું છે નહીં. વિશુબેનને બાળ વળે પીવે તો હું ફટાફટ પીઝા હવાર પડી છે. વિશુબેનના પાટલે બે હેઠ એટલે હવાર પડી છે. જો હેઠે ઉતર હાલ હેઠે ઉતર હાલ તો હેઠે ઉતર તો દેખા હેઠે ઉતર હેઠે ઉતર. જો વિશુબેન તો હાજર થઈ ગયા છે. હવળ થાય છે. એ બેન હેઠે ઉતર તો હાલ તો ઉતર હેઠે ઉતર ઉતર મંદી કો બોલ ઉતર હેઠે. કોને ક્યાં હેઠ ઉતર તો હેઠ ઉતર ચાલો વિશુબેન અત્યારે તોફાન કરવાનું ચાલુ છે. વિશુબેન હેઠે ઉતર મને બાપા ગાનો ચોકલો છે ગાનો ચોકલો હેઠે ઉતર. ફાઇનલી અત્યારે જાય છે આપણે હોળી માતાજીના દર્શન કરવા માટે. હોળી માના તો અત્યારે આપણે ખજૂર ને ધાણી ને બીજું ડાળિયા ત્રણે વસ્તુ લઈ જવાનું છે. આપણે શું કરવાનું છે હે હોળી માને આપણે સારવાનું હોય તો ત્રણે વસ્તુ લઈ લીધી. પેકિંગ આપણે બેસ્યું ને ત્રણે જઈશું દર્શન કરવા માટે. ચાલો તમારે હોળીના દર્શન કરવા. આપણે આવી જશે માલણકા ગામને. અમારે ગામને સરસ મજાની હોળી અત્યારે પ્રગટી ગઈ છે. જો આ રીતની હોળી અત્યારે જગી ગઈ છે. અને અમારે વિશુબેનને બધા અત્યારે આવ્યા છે. જે કરવા આવ્યા છે. જે કહેતો ઢોલીવાળા ઢોલ વગર છે. આ બધી હોળી અત્યારે ધીમે ધીમે જગે છે. તમારું ન હોય
ભાઈ એક ફોટો પાડી લો એમનો. ચલો ફાઇનલ અત્યારે માળંગા ગામની હોળી અત્યારે આખી જગી ગઈ છે. જુઓ તો સરસ મજાની હોળી આખી જગી ગઈ છે અને બધા ભાઈ બહેનો બધા આવી જશે ભાઈ હોળીના બધા આટા ફરવાના. ચાલો આટા ફરી લે હાલ, આટા ફરી લે હાલ. તો આ રીતની ભાઈ સરસ મજાની હોળી આખી ગામમાં બધી ફરી ગઈ છે. ગામના અત્યારે ગામના બધા અત્યારે ધીમે ધીમે બધા માળંગા ગામનું પબ્લિક અત્યારે બધું ધીમે ધીમે બધું આટા અત્યારે ફરે છે. અને આ બધા અમારા સરપંચને બધા છે, સરપંચને બધા ગલ્લુ કાકા બધા આ બાજુ ગામના કેતનભાઈ ની બધા સામે ઊભા છે ને આ બધા ગામના બધા બૈરા બધા આવી જાય છે. આ રીતની હોળી અને આ બાજુ અમારા શામભાઈ ને બધા ધીમે ધીમે બધા ફરવાનું બધું ચાલુ છે. કેવડો મોટો ભડકો છે. અમારા સાગરભાઈ ને બધા જો અત્યારે દેવનસિંહ ની બધા ધીમે ધીમે અત્યારે આટા ફરવાનું બધું ચાલુ છે અને મોટી જબરજસ્ત હોળી બધી